चलो विद्यार्थी मित्रों આપણે एग्जांपल नंबर 6 ની અંદર ગઈકાલે આપણે 5 સુધી एग्जांपल જોઈ ગયા બરાબર એની અંદર આ દરેક एग्जांपल માં આપણે કાર્ટેશિય ગુણાકારનો કન્સેપ્ટ વાપરવાનો છે તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે a × b બરાબર ગણની અંદર તમને આ રીતે ક્રમયુક્ત જોડ આપેલી છે તમને પ્રશ્ન પૂછ્યો છે a અને b શું થશે मतलब કે a બરાબર કયા ઘટકો હોઈ શકે અને b ની અંદર કયા ઘટક હોઈ શકે આ ગણ a અને ગણ b ની અંદર ઘટકોની સંખ્યા કેટલી હશે અને કયા કયા હોઈ શકે એ પ્રશ્ન પૂછ્યો તો આનો આપણે एग्जांपल કઈ રીતે ગણી શકીએ આપણને શું કર્યું છે a × b આપેલો છે અત્યાર સુધી શું આપતા હતા ગણ a ના ઘટકો આપતા હતા ગણ b ના ઘટકો આપતા હતા અને એના ઉપરથી આપણે શું શોધતા હતા a × b શોધતા હતા હવે તમને a × b આપેલો છે તો ગણ a ની અંદર કેટલા ઘટકો છે અને ગણ b માં કેટલા ઘટકો છે કઈ રીતે શોધી શકીએ આમાં a ના ઘટકોની સંખ્યા વત્તા ગુણ્યા b ના ઘટકોની સંખ્યા બરાબર a × b ના ઘટકોની સંખ્યા એ તે ના મળી શકે ને એ તો ફક્ત ગુણાકાર થયો અહીંયા a × b બરાબર 1 2 3 4 થયા બરાબર પણ એવું હું થોડું કહી શકું કે a ની અંદર 2 હશે b ની અંદર 2 હશે તો ડાયરેક્ટલી કહી શકાય નહીં એના માટે શું કરવું પડે આપણે એક કન્સેપ્ટ તો કહી શકીએ આ જે ક્રમયુક્ત જોડ છે એ આની અંદર આવેલી છે એવું તો બતાવી શકીએ ને આ રીતે તો લખી શકાય જો ax આ ક્રમયુક્ત જોડ આવેલી છે તો belongs to a × b લખાય લખાય કે ના લખાય ભાઈ લખાય હવે કાર્ટેશિય ગુણાકારની વ્યાખ્યા શું શીખ્યા હતા આપણે બે ગણોનો ગુણાકાર કરતા સોરી એટલે કે આપણે કાર્ટેશિય ગુણાકાર લેતા હતા ત્યારે લેતા હતા આ જે પહેલો ઘટક બતાવ્યો છે ક્રમયુક્ત જોડમાં એ ક્યાંથી હશે ગણ a માંથી હશે બીજો ઘટક એ ગણ b માંથી હશે તો એનો મતલબ એવો થયો કે a belongs to capital A અને x belongs to capital B લખાય લખાય કે ના લખાય ચલો એ પ્રમાણે બીજી ક્રમયુક્ત જોડ જોઈએ તો અહીંયા આપેલું છે ay belongs to a × b કહેવાય તો a શેમાંથી આવેલો છે તો કેપિટલ A અને y belongs to capital B એ ત્રીજી જોડ આપેલી છે તમને bx તો belongs to a × b કહેવાય એનો મતલબ શું થયું કહેવાય કે b એ ગણ a માં છે ઘટક x એ ગણ b માં છે એ પ્રમાણે અહીંયા તમને આપેલું છે dy આ જે જોડ આપેલી છે એ ક્યાં આવેલી છે તો a × b માં આવેલી છે તો આનો મતલબ શું થયું કહેવાય જે પ્રથમ ઘટક છે ગણ a માં આવેલો છે એટલે કે b belongs to a અને જે બીજો ઘટક છે એ ગણ b માં આવેલો છે એવું દર્શાવે છે આ વ્યાખ્યા ઉપરથી આ રીતે આપણે તારવણી કરી શકીએ હવે આપણે શું કહી શકીએ ગણ a માં કેટલા ઘટકો આવેલા છે તો આપણે ગણની પહેલા ચેપ્ટરમાં વ્યાખ્યા જોઈ ગયા હતા ત્યારે આપણે એક શરત લખી હતી કઈ શરત કે ગણની યાદીની અંદર એટલે કે જ્યારે ગણ બનાવીએ છીએ ત્યારે એકના એક સભ્ય આપણે પુનરાવર્તન કરતા નથી ચલો અહીંયા ગણમાં a આવે છે તો આપણે એક જ વખત લઈશું અહીંયા b આવે છે તો આપણે એક જ વખત લેશું તો ગણ a ની અંદર કેટલા ઘટકો આવ્યા આથી ગણ a માં a અને b ઓકે અને ગણ b માં જો અહીંયા x આવે ગણ b માં y આવે છે ફરીથી x આવે છે ફરીથી y આવે છે એનો મતલબ કે આ બે ઘટકો સિવાય બીજો કોઈ ઘટક આવે છે ના તો કયા ઘટકો આવશે x અને y ખ્યાલ આવી ગયું તો આના ઉપરથી જો આપણને શું ખબર પડે જો આનાથી એક પ્રશ્ન બીજો પૂછ્યો કે ઘટકોની સંખ્યા કેટલી હોય તો આપણે કહી શકીએ કે નંબર ઓફ a = 2 ચલો આમાં કેટલી હોઈ શકે તો નંબર ઓફ b = 2 તો આખાની સંખ્યા કેટલી થઈ ગઈ તો નંબર ઓફ a × b = નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ b 2 ગુણ્યા 2 બરાબર 4 1 2 3 4 આવી ગઈ ખ્યાલ આવી ગયો ખબર પડે છે ચલો લખી દો જો આ એક્ઝામ્પલ ના જેવો જ આ એક્ઝામ્પલ
એક્ઝામ્પલ તમારે પ્રેક્ટિસ માટે જાતે ગણવાનો છે. અહીંયા તમને a ક્રોસ b બરાબર આ રીતે 1 2 3 4 5 6 એમ 6 ક્રમયુક્ત જોડ આપેલી છે અને તમારે કહેવાનું છે કે આ ક્રમયુક્ત જોડની અંદર રહેલા ઘટકોમાં એમાં કયા ઘટકો આવશે અને b ની અંદર કયા ઘટકો આવશે. બરાબર, એ તમારે મને કહેવાનું છે. જો એક્ઝામ્પલ નંબર 7 માં શું કીધેલું છે, ગણ a આપેલું છે, ગણ b આપેલો છે, ગણ c આપેલો છે, ગણ d એમ 4 ગણ યાદી સ્વરૂપે આપેલા છે. બરાબર, તમને તે પરિણામ આપેલા છે એની અંદર તમારે આપેલ ગણનો ઉપયોગ કરીને ડાબા બરાબર જબા લાવવાનું છે. એની અંદર આપણે કાર્તીય ગુણાકારનો ઉપયોગ કરીશું. અહીંયા બીજો તમને પરિણામ જે કીધું છે ચકાસવાનું, એની અંદર એવું કીધું છે કે બે ગણોનો કાર્તીય ગુણાકાર શોધવાનો છે. એમાંના એ બે ગણોનો કાર્તીય ગુણાકાર એ બીજા બે ગણોના કાર્તીય ગુણાકારના ઉપગણ થાય છે. હવે પહેલો પ્રશ્ન થાય કે સર ઉપગણ એટલે શું? તો શું થાય ઉપગણ એટલે? તમે ગણમાં ભણી ગયા હતા, ઉપગણ કોને કહેતા હતા? યાદ છે કઈ? શું કહેવાય? એના બધા સભ્યો બીનો સમાય. ચલો અહીંયા દાખલા તરીકે હું ગણ a લઉં છું. ગણ a આપેલો છે 1 2 3 4. ચલો ગણ b લઉં છું અહીંયા. તો ગણ b એ રીતે લઉં છું હું 1 2 3 4 5 6 આ રીતે આપેલું છે. તો આનો મતલબ શું થયો કહેવાય? તો ભાઈ ગણ a આપેલો છે એના દરેક સભ્યો ગણ b માં દેખાય છે. તો એનો મતલબ એવો થયો કહેવાય કે ગણ a એ ગણ b નો શું કહેવાય? ઉપગણ કહેવાય. બરાબર, ઉપગણને શું લખતા હતા? આ રીતે સબસેટ બતાવતા હતા. a સબસેટ b. a નાનો છે, એના બધા સભ્યો ક્યાં આવે છે? b માં. તો a સબસેટ b. યાદ રહી જાય? ફાઇનલ. ચલો એ કન્સેપ્ટ આપણે પછી લઈએ. પહેલા આપણે આ કન્સેપ્ટ એટલે કે આ પરિણામ ચેક કરી લઈએ. તો આ પરિણામની અંદર શું કીધું છે તમને? તો પહેલું કામ શું કરવું પડે? આપણે ડાબા બરાબર લઈ લઈએ. તો ડાબા બરાબર આપણે કામ કરવું છે a ક્રોસ b છેદ c. તો પહેલું કામ કરીએ આપણે b છેદ c શોધવાનું. તો આમાં આપણને ગણ મળશે. ચલો b છેદ c શું થવાનું? આ b રહ્યો ના c રહ્યો, ખાલી ગણ. બંનેનો છેદગણ શું થશે? ખાલી ગણ. કેમ? કેમ કે આ બંનેની અંદર જુદા જુદા એટલે કે ભિન્ન ઘટકો આવેલા છે. એક પણ સામાન્ય ઘટક આવેલ નથી. માટે આ શું થઈ જશે આપણા માટે? રિક્ત ગણ અથવા તો ખાલી ગણ. ઓકે, કોઈને પ્રશ્ન નથી? ચલો અહીંયા શું લખી શકો હવે? a ક્રોસ b છેદ c. a એટલે શું આપેલું છે? તો 1 અને 2 ક્રોસ 5. તો આ ગુણધર્મ તો આપણે શીખી લીધો તો કાલે. બરાબર, કે કોઈ પણ ગણનો બીજો જે ગણ ખાલી ગણ આપેલો હોય તે બંનેનો કાર્તીય ગુણાકાર આપણે શું મળે? ખાલી ગણ મળે. તો આપણો જવાબ શું આવશે અહીંયા? ખાલી ગણ. બરાબર, તો આ જે ડાબી બાજુનું જે પરિણામ હતું એના બરાબર આપણે શું લાવી દીધું? ખાલી ગણ લાવી દીધું. તો જે જમણી તરફનું પરિણામ છે એના બરાબર પણ જો ખાલી ગણ આવી જાય તો આપણે કહી શકીએ છીએ કે ડાબા બરાબર જબા થઈ શકે. ઓકે, ચલો તો આપણે ચેક કરીએ અહીંયા. તો જબા બરાબર a ક્રોસ b. અહીંયા આપણને છેદ આપેલો છે a ક્રોસ c. ચલો મને પહેલા એમ કહો a ક્રોસ b શું થશે? આ રહ્યો a અને આ રહ્યો b. પહેલા ટોટલ ઘટકો કેટલા થશે? 8 ઘટક થવાના. બરાબર, ચલો 8 ઘટક લખીએ છીએ આપણે. અહીંયા જોડ લખાશે. બરાબર, ક્રમયુક્ત જોડ 1 1 2 1 3 1 4. બરાબર, ચલો એના પછી આવશે 2 1 2 2 2 3 અને 2 4. ચલો થઈ ગઈ 8 જોડ. 1 2 3 4 5 6 7 અને 8. 8 જોડ થઈ ગઈ કમ્પ્લીટ. હવે આપણે a ક્રોસ b ની વાત કરી. હવે આપણે વાત કરીશું a ક્રોસ c ની વાત કરવાની છે. તો a ક્રોસ c ની અંદર a ક્રોસ c. ચલો આ રહ્યો a ક્રોસ c. ટોટલ ઘટકો કેટલા મળે? 4 થવાના. આના 2
અને 2 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 4 તો આપણને A ક્રોસ C ની અંદર 4 ક્રમયુક્ત જોડ મળવી જોઈએ તો અહીંયા જુઓ 1 5 1 6 2 5 અને 2 6 ચલો અહીંયા સુધી બધાને ક્લિયર હવે આ બંનેનો શું કરવાનું છે છેદગણ લેવાનો તો પહેલા ચેક કરો એક એક જોડ અહીંયા ક્યાં દેખાય છે નથી જો આવી વસ્તુ હોય તો ઉલટું ચેક કરવાનું ઉલટું એટલે કે જેમાં ઓછા ઘટકો છે ને પહેલા ચેક કરો બરાબર એટલે આપણી મહેનત ડબલ ના થાય એક 5 ઘટક દેખાય છે નથી અહીં એક 4 સુધી છે એક 6 ઘટક તો હોય નહીં 2 5 એક 4 સુધી છે 2 6 નથી એટલે આના ઘટકો અને આના ઘટકો કેવા છે ભિન્ન ઘટકો છે તો અહીંયા આપણે શું લખી શકો જવાબ બરાબર A ક્રોસ B છેદગણ A ક્રોસ C બરાબર તમને શું મળશે ખાલી ગણ મળશે તો અહીંયા આપણે લખી શકીએ પરિણામ 1 અને 2 પરથી શું થઈ જશે ભાઈ ડાબા બરાબર જવાબ સાબિત કરી શકાય છે ખ્યાલ આવે છે બધાને બરાબર લખી દો અને તમારે શું કરવાનું છે હવે બીજાની અંદર તમારે મને A ક્રોસ C અને B ક્રોસ D શોધીને કહેવાનું છે ચલો લખી દો અહીંયા સુધી જો અહીંયા આપણે પરિણામ નંબર 2 ચકાસીએ હવે તો પહેલું આપણને શું કીધું છે A ક્રોસ C તો પહેલું કામ કરીએ આપણે A ક્રોસ C શોધવાનું A આ રહ્યો C અહીંયા રહ્યો તો આપણે ઘટકો કઈ રીતે લખીશું આની અંદર 1 5 1 6 અહીંયા શું આવશે બીજું 2 5 2 6 આ રીતે લખી શકાય ચલો 1 2 3 4 કેટલા થઈ ગયા 4 ઘટકો થશે 2 ગુણાકારમાં 2 એટલે કે 4 હવે તમને કીધું છે B ક્રોસ D ચલો B ક્રોસ D D માં કેટલા છે 4 અહીંયા 4 તો ટોટલ કેટલા ઘટકો થવા જોઈએ 16 ઘટક થશે લખવામાં ધ્યાન રાખજો ભૂલ ન પડે એ રીતે લખવાનું છે તો જો અહીંયા આપણે સિક્વન્સ બનાવ્યું 4 ની સિક્વન્સ બનાવી દઈએ 1 2 3 4 બરાબર એટલે ભૂલ પડી શકે નહીં તો અહીંયા કઈ રીતે લખશું 1 5 1 6 1 7 1 8 ચલો હવે આપણે કરીએ 2 5 2 6 2 7 અને 2 8 પછી 3 નો વારો આવી ગયો 3 5 3 6 3 7 અને 3 8 બરાબર હવે કોનો વારો આવે તો 4 નો વારો આવી ગયો તો અહીંયા લખી શકો 4 5 4 6 4 7 અને અહીંયા આવશે 4 8 આ છગડિયા કૌંસમાં આવી ગયું ટોટલ ઘટકો 4 ગુણ્યા 4 એટલે 16 થવા જોઈએ તો 4 4 4 સોરી 4 4 4 4 ચોગું ચોગું 16 થઈ ગયા તો આટલા ઘટકો થઈ ગયા હવે આપણને પ્રશ્ન એવો કીધો તો A ક્રોસ C આપણને ગણ કહેવાય તો આ ગણ એ B ક્રોસ D ના ઉપગણ છે એનો મતલબ કે આના ઘટકો આના બધા જ ઘટકો B ક્રોસ D ની અંદર આવી જવા જોઈએ ચેક કરી લઈએ ચલો A 1 5 1 5 આ રહ્યું 1 6 1 6 રહ્યું 2 5 2 5 અને 2 6 2 6 તો આવી ગયા તો અહીંયા આપણે શું કહી શકીએ પરિણામ નંબર 1 અને 2 પરિણામ નંબર 1 અને 2 પરથી કહી શકાય કે A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ થશે બોલો હવે કોઈને પ્રશ્ન ખરો આ બાબતે લખી દો જેને બાકી છે એમને જો અહીંયા ધ્યાન આપો એક્ઝામ્પલ છે ઈઝી પણ લખવામાં ભૂલ થઈ શકે એમ છે એટલા માટે પહેલા તો પ્રશ્ન તમે શું કીધું છે બે ગણ આપી દીધા છે A અને B ગણ તમને A ક્રોસ B શોધવાનું કીધું છે આ તો તમને ખબર છે A ક્રોસ B કઈ રીતે લખાય કેટલા ઘટકો મળશે 4 મળવા જોઈએ
તો અહીંયા આપણે શું કરીએ પહેલું કામ a ક્રોસ b તો અહીંયા તમે એવું લખી શકો નંબર ઓફ a મને કેટલા આપેલા છે 2 નંબર ઓફ b કેટલા આપેલા છે મને 2 બરાબર ને a ક્રોસ b શોધવાનો કીધેલો છે તો પહેલું કામ આપણે કરીશું a ક્રોસ b ચલો a ક્રોસ b શું થશે તો અહીંયા 1 3 એટલે કે 1 અને 3 1 અને 4 અહીંયા બીજું આવશે 2 અને 3 અને 2 અને 4 ચલો આમાં કોઈને પ્રશ્ન ખરો ફાઇનલ ચલો તો આના ઉપરથી હું એવું લખી શકું કે નંબર ઓફ a ક્રોસ b એટલે કે a ક્રોસ b માં કેટલા ઘટકો છે 4 બરાબર પ્રશ્ન એવો પૂછ્યો છે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા તો હવે યાદ કરી લો ન યાદ હોય તો યાદ કરાવી દઉં છું ઉપગણોની સંખ્યા આપણને કોઈ પણ ગણ માટે શોધવી હોય તો એના માટે આપણે 2 ની n ઘાત લખતા હતા જ્યાં n શું હતું તો આપેલ ગણની અંદર રહેલા ઘટકોની સંખ્યા બરાબર તો અહીંયા આપણને ઘટકોની સંખ્યા કેટલી કીધી છે 4 તો અહીંયા આપણે એવું લખી શકીએ કે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા બરાબર 2 ની n ઘાત બરાબર 2 ની 4 ઘાત બરાબર 16 થાય પહેલા પ્રશ્નનો જવાબ આ રહ્યો બીજા પ્રશ્નનો જવાબ આ રહ્યો હવે ત્રીજા પ્રશ્નનો જવાબ કીધો છે કે કેટલા ઉપગણ એટલે કે 16 ઉપગણોની યાદી લખવાની છે હવે ઉપગણો કઈ રીતે લખાય ખબર છે કે એક એક્ઝામ્પલ એને સમજાવું બરાબર કેમ કે આમાં મિક્સ થઈ જશે ક્રમયુક્ત જોડ છે બરાબર અહીંયા ધ્યાન આપો આપણે એક એક્ઝામ્પલ લઈએ અને એક્ઝામ્પલ સમજીને પછી આના ઉપર કામ કરીએ તો થોડી વધારે મજા આવશે દાખલા તરીકે મેં ગણ લઉં છું તમને કોઈ ગણ a આપેલો છે એમાં a અને b ઘટકો આપેલા છે બરાબર તો આના ઉપગણોની સંખ્યા કેટલી થઈ જશે તો 2 ની 2 ઘાત એટલે કે ટોટલ 4 શું થવા જોઈએ ઉપગણ થવા જોઈએ ઉપગણને આપણે છગડીયા કૌંસમાં લખીએ છીએ બરાબર તો આપણને ખબર છે કે કોઈ પણ ગણનો એક ઉપગણ તરીકે ખાલી ગણ આવે છે અને બીજો કયો આવે છે ગણ પોતે ખ્યાલ છે આટલું ઓકે તો અહીંયા શું લખી શકો જો પહેલો આવશે ખાલી ગણ પછી ગણ પોતે એટલે કે તમે a પણ લખી શકો અથવા તો આમ નામ તમે લખી શકો હું દાખલા તરીકે અહીંયા a લખું છું પછી અલગ અલગ ઘટક આવે એટલે કે a અને બીજો ઘટક આવશે b તો આ થઈ ગયા 4 ઘટકો ખબર પડી ગઈ બધાને ખ્યાલ આવે છે તો એ જ પ્રમાણે કામ અહીંયા કરવાનું છે તો અહીંયા આપણે કોનું કરીશું તો આપણા માટે ક્રમયુક્ત જોડ છે તો આને એક ઘટક માનવાનો આ ઘટક આ બીજો ત્રીજો અને ચોથો એ પ્રમાણે આપણે ગણતરીમાં લેવાનું છે હવે એ કઈ રીતે કામ કરશું તો જો એ ઈઝી પડી જાય એના માટે તમને એક સરળ રસ્તો બતાવું છું તો પહેલા આપણે ગણતરી કરી લઈએ દાખલા તરીકે હું આને p નામ આપી દઉં આને q નામ આપી દઉં આને r નામ આપી દઉં અને s નામ આપી દઉં બરાબર તો આપણે પહેલા 16 આપણે ઉપગણો અહીંયા પહેલા લખી દઈએ બરાબર p q r s ના ફોર્મમાં પછી આપણે એને અહીંયા લિસ્ટ બનાવીએ તો આપણને ભૂલ પડી શકે નહીં તો પહેલું કામ શું કરશું ચલો પહેલું આવશે ખાલી ગણ આવવાનો પછી ગણ પોતે તો એ ગણ કયો છે a ક્રોસ b જો તમે a ક્રોસ b નથી લખતા તો એની જગ્યાએ તમારે આમ નામ લખી દેવાનું બરાબર આ એક ઘટક થઈ ગયો ચલો બીજો કયો આવશે તો ઇન્ડિવિડ્યુઅલ મતલબ કે સિંગલ તમારે લખવાના તો પહેલા કયો આવશે હું આને p કીધો છે અહીંયા જોજો આને p કીધો છે પહેલો p લખીશું બીજો q આવશે ત્રીજો r અને ચોથો s ટોટલ પહેલા આપણો આટલું કામ કરવાનું આ કેટલા થઈ ગયા 3 3 6 થઈ ગયા હવે કેટલા બાકી રહે 10 બાકી રહે હવે આપણે શું કરવાનું બબ્બેની પેર બનાવવાની તો પહેલા p q ચલો પછી આવશે p r ચલો પછી એના પછી p s ઓકે કોઈ રિપીટ ના થવું જોઈએ પછી q r q s અને છેલ્લે r s ચલો આ કેટલા થઈ ગયા બીજા 3 3 6 તો આ પણ 6 એટલે 12 થઈ ગયા હવે બાકી રહ્યા 4 તો 4 માં કયા આવશે તો હવે 3 ની પેર બનશે p q r p
R હવે PQS બરાબર કઈ આવશે PQS ચલો PQR PQS આવી ગયો હવે Q નો વારો આવ્યો QRS QSB एक मिनट PQR PQS QRS અને QSB બીજો કયો બાકી રહ્યો QSB RSB ના RSP ના આવે PQR આવી ગયો પછી PQS આવી ગયો પછી PRS બાકી રહી ગયો હવે બાકી રહ્યો PRS થઈ ગયા સો જોઈ શકો છો આ રીતે આપણે શું કરવાનું છે યાદી સ્વરૂપે એટલે મતલબ કે આપણે ગણની અંદર લખવાનું છે આટલા 16 ગણો થાય ખબર પડી જો આ રીતે આપણે ગણતરી કરવાની હોય ને આ રીતે એક એક ગણતા હોય ને તો આપણે 100% ભૂલ પડી શકે કેમ ક્રમયુક્ત જોડ છે એટલા માટે તો મેં તમને PQRS એટલા માટે લખાવ્યા તો અહીંથી હવે આપણે લખીશું તો અહીંયા લખી શકીએ ઉપગણોની યાદી ચલો પહેલું આવશે 5 બરાબર બીજું આવશે જો A ક્રોસ B નથી લખતા તો તમે કીધું એ પ્રમાણે આખું લખી શકો છો A ક્રોસ B બીજું હું P લખું છું P એટલે શું છે તો ગણની અંદર લખાય ખાસ ધ્યાન રાખજો ઉપગણ લખીએ છીએ આપણે પછી છે Q એટલે શું કહેવાય અનિરુદ્ધ ખબર પડે છે R તો R ની અંદર 2 3 S ની અંદર 2 અને 4 ચલો કેટલા લખાઈ ગયા પહેલા 6 લખાઈ ગયા હવે વાત કરીએ છે PQ ની વાત કરીએ PQ એટલે કે આ બંને જોડે આડે લખીને બંને બાજુ છગડીયો કૌંસ કરવાનો તો લખો છગડીયો કૌંસ અહીંયા આવશે 1 3 બીજું આવશે 1 ને 4 બરાબર પછી જે PR એટલે અહીંયા લખો 1 3 ને આવશે 2 3 ચલો એના પછી PS એટલે કે 1 3 અને 2 4 PS આવી ગયું હવે QR ની વાત કરીએ ચલો QR એટલે કે 1 4 અને 2 3 QR આવી ગયું હવે QS ની વાત કરીએ QS 1 4 2 4 ઓકે એના પછી RS ની વાત કરીએ 2 3 અને અહીંયા આવશે 2 4 એના પછી PQR ની વાત કરીએ PQR તો 1 3 1 4 અને 2 3 એના પછી PQS ની વાત કરીએ ભૂલ ના પડે તમારે શાંતિથી લખજો PQS એટલે કે 1 3 Q એટલે કે 1 4 અને S એટલે કે 2 4 ઓકે અહીંયા સુધી આપણે લખાઈ ગયા હવે આપણે બે બાકી રહ્યા QRS અને PRS તો અહીંયા આપણે લખીએ છીએ QRS ચલો QRS એટલે કે 1 4 2 3 અને 2 4 એના પછી છે PRS કયો આવશે P R અને S થઈ ગયા ટોટલ કેટલા થવા જોઈએ 16 થવા જોઈએ હવે કોઈને પ્રશ્ન હોય આની અંદર તો મને કહી શકો જો આની અંદર એક્ઝામ્પલ 9 માં શું કીધું છે નંબર ઓફ A બરાબર 3 નંબર ઓફ B બરાબર 2 આપેલું છે અને આ ત્રણ ક્રમયુક્ત જોડ આપેલી છે
A ક્રોસ B ના ઘટકો છે તો અહીંયા આપણે એવું કહી શકું કે નંબર ઓફ A ક્રોસ B ની અંદર ઘટકો કેટલા હોઈ શકે તો નંબર ઓફ A ગુણાકારમાં નંબર ઓફ B તો અહીંયા કેટલા આપે છે 3 ગુણ્યા 2 એટલે કે 6 ઘટકો હોવાના ક્રમયુક્ત જોડ કેટલી હશે 6 હોવાની અહીંયા તમને ઘટક આપેલો છે x1 કોની અંદર આપેલો છે A ક્રોસ B ની અંદર તો એનો મતલબ એવો થયો કે x એ belongs to A 1 belongs to B એવું કહી શકાય એ જ પ્રમાણે y2 belongs to A ક્રોસ B એની અંદર આપેલું છે તો પહેલો ઘટક ક્યાં આવેલો છે તો A ની અંદર બીજો ઘટક ક્યાં આવેલો છે ગણ B માં એ જ પ્રમાણે અહીંયા શું કીધેલું છે એ પ્રમાણે ગણ B અહીંયા z અને 1 આપેલું છે એ પણ belongs to A ક્રોસ B માં આપેલો છે તો z ક્યાં આવશે તો z belongs to A અને 1 ક્યાં આવશે belongs to B અહીંયા આપણે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે ગણ એમાં કેટલા સભ્યો આપે છે 3 તો અહીંયા 3 સભ્યો દેખાય છે x y z ગણ B માં કેટલા સભ્યો આપેલા છે 2 તો અહીંયા 1 અને આ 2 તો એના પરથી આપણે શું લખી શકીએ a લખી શકીએ તો a બરાબર x y અને z અને b બરાબર અહીંયા શું મળશે 1 અને 2 તો આપણો શું થઈ જશે આન્સર થઈ જશે ખ્યાલ આવે છે ચેક કરવું જરૂરી છે ખબર પડે છે ભાઈ બધાને લખી દો